ચા કેવી રીતે પીવી જોઈએ? જનરલી આપણે ભારતીયો ચામાં દૂધ, શુગર અને વધારેમાં ઓછું મસાલો એડ કરતા હોઈએ છીએ. આ ટેકનિક સદંતર ખોટી છે. આયુર્વેદની દ્રષ્ટિએ ચામાં જ્યારે દૂધ નાખવામાં આવે ત્યારે આ વિરુદ્ધ આહાર બને છે અને વધારેમાં ઓછું મસાલો પણ એડ કરીએ છીએ, જે તદ્દન શરીરની પ્રકૃતિને વિરુદ્ધ છે. ચાથી અનિદ્રા, પેટના રોગો, શરીરમાં બળતરા, જે આપણે ખોરાક ખાઈએ છીએ એમાંથી પોષક તત્વોનું શોષણ પણ થતું નથી. આના લીધેથી કબજિયાત જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. ચા એક ખૂબ જ અગત્યનું કેફી દ્રવ્ય છે, પણ જો એને સાચી રીતે લેવામાં આવે તો ચાની અંદર એલ-થિયાનિન, ફ્લેવિન્સ, મેંગેનીઝ, થિયોબ્રોમિન નામના તત્વો હોય છે, જે શરીરમાં ચેતાતંત્રને સચેત અને જાગૃત રાખે છે. પરંતુ જેમ આપણે દેશી રીતે ચાને કાવો કરીને પીતા, ચા એ રીતે જો લેવામાં આવે તો શરીર માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક પીણું સાબિત થાય છે.